વાલા ખેડૂત મિત્રો, હું હિરેન પથિરિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, શ્રી હરિ એગ્રો સેન્ટર તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવી જ માહિતી લઈને આવ્યો છું કે આપણે ઈયળ, મચ્છી અથવા ગમી જે ફંગીસાઇડ તેની માટે આપણે સારામાં સારું કીટનાશક વાપરતા હોઈએ છીએ. તો આવા જ એક કીટનાશક જે તમે પોટલેમના નામથી ઓળખો એના વિશે હું માહિતી લઈને આવ્યો છું. તો વાત કરું છું કે જે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય એવા ખેડૂત મિત્રો અમારી ચેનલને વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી અથવા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો. હવે તમે જેને વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તેનું ટેકનિકલ નામ, તે ત્યાં પ્રકારના ઈયળોમાં કામ આપે છે, તે ત્યાં પાકમાં તે કામ આપે છે અને તેનો ડોઝ શું છે તેના વિશે હું જાણ કરવા જઈ રહ્યો છું. તો તેના ટેકનિકલ નામની વાત કરીએ તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% એસજી ફોર્મમાં છે અને તે સેવ જે આપણે ખાવાની સેવ એ તે પ્રકારના ફોર્મમાં આવે છે. તે અસરકારક છે પણ તે આપણા શરીરને નુકસાનકારક નથી એવું કેમિકલ આવે છે. હવે ત્યાં પાકમાં તેનો ઉપયોગ કરી શકાય તો વાત કરું તો ભીંડા, ટમેટા, મરચા, કોબી, ફુલાવર, સોયાબીન, મગ, અડદ, મગફળી, કપાસ જેવા પાકોમાં પણ તમે તેનો વપરાશ કરી શકો છો. હવે બાગાયત પાકમાં વાત કરું તો બાગાયત પાકમાં તેનો કેરીમાં, આંબામાં અને સફરજનમાં જેવામાં પણ તમે ઉપયોગ કરી શકો. હવે ત્યાં પ્રકારની ઈયળોમાં પણ આનો ઉપયોગ કરી શકાય તેના વિશે થોડીક હું માહિતી આપું કે જે લશ્કરી ઈયળ આવે છે તેમાં તમે એનો ઉપયોગ કરી શકો. જે ગુલાબી ઈયળ આવે છે તેના માટે પણ તમે ઉપયોગ કરી શકો. જે લીલી ઈયળ આવે તેના માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે તો આના ડોઝ વિશેની વાત કરીએ તો આનો ડોઝ 15 લીટર પાણીમાં તેને 10 ગ્રામ એટલે કે આની નીચે જે ચમચી આવે છે તે 2 ચમચી નાખવાનો છે. તેનાથી 2 ચમચી નાખશો એટલે 10 ગ્રામ થઈ જશે. હવે આ દવા કેટલા દિવસ ઉપર છોડ ઉપર તેની અસર રહે છે, કેટલા દિવસ એ છોડમાં કામ આપે છે એની વાત કરવાનો છું કે તમે આ દવાનો સ્પ્રે પંપથી છંટકાવ કરો તેના 24 કલાક પછી આ દવાનું પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને આ છોડ ઉપર 10 થી 12 દિવસ આની અસર રહે છે. બસ ખેડૂત મિત્રો, મેં તમને પૂરેપૂરી બધી માહિતી આપી દીધી છે. તેનું શું કામ છે તેનું બધું મેં જાણકારી આપી દીધી છે. તો જે પણ ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો તે ખેડૂત મિત્રો વિડીયોને લાઈક કરવી, ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. હવે હું હિરેન પથિરિયા, મારો મોબાઈલ નંબર 7990243057, ફરીથી બોલું છું 7990243057. જે પણ ખેડૂત મિત્રને કાંઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને અમે તેના વિશે તમને થોડુંક માર્ગદર્શન આપીશું વતન. હવે આ ચેનલ ઉપર દરરોજ અમે આવા કંઈક નવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, તમને પણ આ ખેતી વિશે થોડી વધારે માહિતી મળશે. તો ખેડૂત મિત્રો, હું હવે રજા લઉં છું. હું જય હિન્દ, જય ભારત.